બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય, પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. મને શબ્દોથી જખમ આપતા નથી આવડતું સાહેબ, સીધા હાથ જ ઉપાડું છું. એક હોય છે જ્યોતિષ, બીજા હોય છે બહુ મહાન જ્ઞાની જ્યોતિષ, અને ત્રીજા હોય છે એવું કહેવા વાળા કે મેં તો તમને પહેલા જ કીધું તું. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. ખુશ રહ્યા કરો જિંદગીમાં યારો, દુખી રહીને તમને ક્યાં કઈ એવોર્ડ મળી જવાનો છે. કાલે કરિયાણાની દુકાને એક છોકરી પૂછતી હતી કે ભાઈ આ 12 રૂપિયા વાળી મેગી ના કેટલા આપવાના. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. એની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે, અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. કોઈની પાસે સભ્યતાનો નંબર છે? બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર, તો આજે નંબર મળે તો વાત કરી જ લઉં. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી હારે કરવા. ઈ બપોરે 3 કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય, એટલે 3 કલાક તો શાંતિ. કા પાર્ટી હું હાલે? મળો કોક દીક, ચા પાણી પી તમારા ખર્ચે. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ, કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા આરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. વાંઢાવને એના લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, એની મેઇન ચિંતા હોય છે કે એના છોકરાઓના અભ્યાસમાં મોડું થતું જાય છે. પત્ની મને આજે કે તમે એક ખાશો કે 2? મેં કીધું રોટલી પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર, અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. કોઈને ખબર હોય તો કયો કે બજારમાં જે લંગડો કેરી આવે એનો કયો પગ તૂટી ગયો છે? ડોક્ટરે એક બેન ને કીધું હતું કે હમણાં ખાલી મગજ ખાવ. તેદુના એ બેન આખા ઘરનું મગજ ખાય છે.
આજના સમયનું સૌથી મોટું બલિદાન એટલે તમારો મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢી બીજાનો રાખવો. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. જીવનમાં ક્યારેય હલવાઈ જાવ ને સાહેબ, ત્યારે એવા લોકોને મળવું કે જેને નાનપણમાં લેસન કાપી કાપીને લખ્યું હોય, કારણ કે એની પાસે શોર્ટકટ ઘણા હોય. પેલા 2 માણસ ઝઘડતા ને ત્યારે ત્રીજો છોડાવવા આવતો, હવે ત્રીજો વિડીયો ઉતારવા માંડે. અમુક તો નાકમાં આંગળી નાખી પછી આંગળીને એવી રીતે જોવે કે જાણે નાકમાંથી હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ, આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો સાહેબ, ખામીઓ શોધવા માટે તો ભગવાને પત્ની બનાવી જ છે. હવે બર્થડે ગિફ્ટ કોઈ આપતું નથી, પણ પાછી પાર્ટી બધાને જોઈ છે. ઇતિહાસ ગવાહ છે સાહેબ, દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. જરૂરી નથી કે બધા સંબંધ લોહીના જ હોય, અમુક સંબંધો લોહી પીનારાના પણ હોય છે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ. આ ઉનાળામાં અમારું નવું સાહસ, કેસર તથા હાપુસ કેરીની ગોટલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે. આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે. આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ. કોઈને ખબર હોય તો કયો કે સાબુદાણાની ખીચડીમાં કયો સાબુ વાપરવો સારો. આજે મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કંઈક આવી જ રીતે પતિને રસોડાનું કામ શીખવાડવાનું ચાલુ થાય છે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે એવું કોણ છે જે હવામાં ઉડે છે પણ બચ્ચાને જમીન ઉપર જન્મ આપે છે. એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ ને બેભાન. અમને એપ્રિલ ફૂલ બનાવવા લાંબા મેસેજની જરૂર નથી સાહેબ, ખાલી એટલું કહી દેજો કે અમારા ઘરના અમારા કીધામાં છે. લગનનો લાડવો ખાવાથી માણસ નથી પસ્તાતો સાહેબ, પસ્તાવો તો ત્યારે થાય છે ત્યારે એ બજારમાં કાજુ કતરી જોવે છે. જ્યોતિષ એક ભાઈને કે તમારી કુંડળીમાં તો બહુ પૈસા છે, તો ઓલો કે બીજું બધું તો ઠીક, પણ કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેમ કરવાને ઈ મને શીખવાડો. આ માનવ શરીરમાં 1,37,000 નસો છે, પણ ખાલી પત્ની જ જાણે છે કે કયા સમયે કઈ દબાવવી. ઘરના લોકો સવારે મને એવી રીતે ઉઠાડે છે જાણે 3રું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય અને છેલ્લો સૈનિક હું જ હોઉં. जब किसी की तरफ दिल झुकने लगे, बात आकर जुबां तक रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे, प्यार होने लगे. આજથી એવા માણસો ફસાશે કે જે કહેતા હતા કે હોળી પછી પેમેન્ટ આપી દઈશ. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. જો તમે મને રંગ ઉડાડવા માંગતા હોય
તો મારા ડીપી ઉપર ડોલ ભરી અને પાણી નાખી દેજો. લવ, લગન અને લેણું થઈ ગયા પછી જ ખબર પડે કે હારું ખોટું થઈ ગયું. જો મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય, અને જો મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય. પુરુષ ગમે એટલો બહાદુર અને સાહસિક હોય, પણ 1500 ની વસ્તુ 150 રૂપિયામાં માંગવાની હિંમત મહિલા જ કરી શકે. કોઈને ખબર હોય તો કયો કે કુકરમાં ચા બનાવવા માટે કેટલી સીટી વગાડવી પડે? હું કોઈ જાદુગર નથી, પણ અત્યારે એટલું કહી શકું કે તમારા હાથમાં મોબાઈલ છે. હું શું કહું છું, આ ધૂળેટી ઉપર પાણી બચાવો, જીવન બચાવો એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે વાર છે? જ્યારે કોઈ પરણેલો પુરુષ એમ કે વિચારીને જવાબ દઉં, એટલે સમજી લેવાનું કે ઘરે જઈને પત્નીને પૂછવાનું થયો છે. નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય. 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો તોય સોનાની તો નો જ થાય. બ્યુટી પાર્લર નું કઈક એવું જ છે, સમજી ગઈ ને ભાઈ? એક સર્વે અનુસાર 40% પુરુષો પત્નીથી પરેશાન છે, અને બાકીના 60% પુરુષોએ તો પત્નીના ડરથી સર્વેમાં ભાગ જ નથી લીધો. હવે તો એટલી ગરમી પડવા માંડી છે કે મન કરે છે કે અહીંથી કોપી થઈ અને શિમલામાં પેસ્ટ થઈ જાવ. આપણા ગુજરાતીના 90% નિર્ણયો લેવામાં કામ લાગતું એકમાત્ર વાક્ય જે થશે એ જોયું જશે. કામ એવા કરો કે ટીવીમાં આવો, સીસીટીવીમાં નહીં. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી, એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં. હમણાં 2 જણાની હામી ગાડી પટકાણી. તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આખો વયો જા. તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી. 1 કિલો લોટ, 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ગોળ, આ મેસેજ ને એટલો બધો ફેલાવો કે શીરો બની જાય. નામ ભલે બધાના અલગ અલગ હોય, પણ ભીડમાં તમે જોરથી બૂમ પાડો કે ડોબા, 20 જણા પાછા વળીને જોવે. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી, તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. સવારમાં લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે સુધરવાનું મારે એકને જ બાકી હોય. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તોય બિંદાસ સીટી મારતું રહે. જિંદગીમાં હસતા રહેજો સાહેબ, કોને ખબર ક્યારે લગ્ન થઈ જાય. જે કહી શક્યા એ શબ્દો હતા, જે જતાવી શક્યા એ લાગણીઓ હતી, અને જે મનમાં હતું પણ કહી ન શક્યા એ ગાયડું હતી. છોકરીઓ ભલે 2 રોટલી ખાવામાં નાટક કરે, પણ 40 પાણીપુરી ખાવાનું કાળજું રાખે છે. લગ્ન એટલા બધા મોડા ન કરવા કે કન્યાના હાથ કરતા વરરાજાના માથામાં વધારે મહેંદી નાખવી પડે. છોકરો એના પપ્પાને કહે, પપ્પા લગ્ન કરીને બધા પસ્તાય છે, તોય પાછા આટલા બધા લગ્ન શું કામ થાય છે? પપ્પા કહે, બેટા બદામ ખાવાથી અકલ નથી આવતી, ઠોકર ખાવાથી આવે. એક વાંઢો કે એવું શું કામનું ગૂગલ મેપ કે જે મારા માટે છોકરી નથી ગોતી શકતું. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ? પત્ની કે
હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું, એટલે ટીચવામાં હેલું રહે છે. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત, અને એમાંય વળી હારું હારું ખાવાનું. પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. કઈક તો આ બીડી પીવા વાળાએ લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. પતિ કે લગ્નમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ નો થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને, તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. તો કહેવાનું એ હતું મિત્રો, કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે, કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન. આમાં કવિ કહેવા માંગે છે કે ગમે એ હાલશે. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જ્યાં પાડોશી પાડોશણને કામ આવવા માંડે. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધાય તો વિદેશ છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે, એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી?